હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે રેલવે ગ્રુપ ડી ની 2025માં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના ટોપ 100 એમસીક્યુ સોલ્વ કરીશું। તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। વનસ્પતિ કોષ દિવાલનો પ્રાથમિક ઘટક કયો છે? લિગ્નિન, સેલ્યુલોઝ, સુબ્રીન કે કર્ટિન? વનસ્પતિ કોષ દિવાલનો પ્રાથમિક ઘટક કયો છે? તો સાચો જવાબ છે સેલ્યુલોઝ, જે વનસ્પતિ કોષ દિવાલનો પ્રાથમિક ઘટક છે। નીચેનામાંથી કયું વિધાન કોલસા અને પેટ્રોલિયમના સંરક્ષણ વિશે સાચું છે? તેમનું નિષ્ક્રિયકરણ સસ્તું છે, તેમના ઉર્જામાં પુનઃપ્રાપ્ય સ્ત્રોતો છે, તેમના કારણે પ્રદૂષણ થતું નથી, તેની સંરચનામાં લાખો વર્ષો લાગે છે। નીચેનામાંથી કયું વિધાન કોલસો અને પેટ્રોલિયમના સંરક્ષણ વિશે સાચું છે? તો સાચો જવાબ છે તેમની રચનામાં લાખો વર્ષો લાગે છે, કોલસો અને પેટ્રોલિયમના સંરક્ષણ વિશે। એક વિદ્યુત બલ્બમાં 240 વોલ્ટ જનરેટર સાથે જોડાયેલ છે અને 0.25 નો વિદ્યુત પ્રવાહ ખેંચે છે, તો બલ્બ કેટલો પાવર વાપરશે? 60 વોલ્ટ, 960 જૂલ, 60 જૂલ કે 960 વોલ્ટ? એક વિદ્યુત બલ્બ 240 વોલ્ટ જનરેટર સાથે જોડાયેલ છે અને 0.25 એનો વિદ્યુતનો પ્રવાહ ખેંચે છે, તો બલ્બ કેટલો પાવર વાપરશે? તો સાચો જવાબ છે 60 વોલ્ટ બલ્બ પાવર વાપરશે। સારી વૃદ્ધિ અને આરોગ્ય જાળવવા માટે મરઘાના ખોરાકમાં કયા વિટામિનની વધુ માત્રા જાળવવામાં આવે છે? વિટામિન એ, ડી અને ઈ, વિટામિન B12, B21, B2 અને B3, વિટામિન B9 અને B12 કે વિટામિન સી અને કે? સારી વૃદ્ધિ અને આરોગ્ય જાળવવા માટે મરઘાના ખોરાકમાં કયા વિટામિનની વધુ માત્રા જાળવવામાં આવે છે? તો સાચો જવાબ છે વિટામિન એ, ડી અને ઈ, જે સારી વૃદ્ધિ અને આરોગ્ય જાળવવા માટે મરઘાના ખોરાકમાં વિટામિન એ, ડી અને ઈની વધુ માત્રા જાળવવામાં આવે છે। નીચેનામાંથી કયું રૈખિક સ્નાયુ વિશે ખોટું છે? મોટા ભાગે તે હાડકાં સાથે જોડાયેલ હોય છે અને તે શરીરના હલનચલનમાં મદદ કરે છે। તે રૈખિક સ્નાયુ તંતુમાં એક જ કોષ કેન્દ્ર હોય છે, તે ઉપાંગોમાં આવેલો હોય છે, તેને ઈચ્છાવર્તીય સ્નાયુ પણ કહેવામાં આવે છે। કયું રેખીય સ્નાયુ વિશે ખોટું છે? તો સાચો જવાબ છે દરેક રેખીય સ્નાયુ તંતુમાં એક જ કોષ કેન્દ્ર હોય છે, તે વિધાન ખોટું છે। જ્યારે મોટે ભાગે તે હાડકાઓ સાથે જોડાયેલ હોય છે અને તે શરીરના હલનચલનમાં મદદ કરે છે ને તે ઉપાંગોમાં આવેલ હોય છે અને તેને રેખીય સ્નાયુઓને ઈચ્છાવર્તી સ્નાયુઓ પણ કહેવામાં આવે છે। જે પદાર્થની વચ્ચે પૂરતી જગ્યા હોય અથવા ચુસ્ત રીતે પેક ન હોય તેને સંબંધિત વિકલ્પ પસંદ કરો। મીઠું, લોખંડ અને ખાંડ? તો માત્ર ખાંડ આવે, ખાંડ અને મીઠું આવે, માત્ર લોખંડ આવે કે લોખંડ અને મીઠું આવે? જે પદાર્થ વચ્ચે પૂરતી જગ્યા હોય અને ચુસ્ત રીતે પેક ન હોય તેવી સંબંધિત વિકલ્પ? તો સાચો જવાબ છે ખાંડ અને મીઠું, જેમની વચ્ચે પદાર્થની વચ્ચે પૂરતી જગ્યા હોતી નથી અને ચુસ્ત રીતે પેક પણ હોતા નથી। એક બિંદુ એ થી બિંદુ બી સુધી પહોંચવા માટે 20 મિનિટમાં 6 કિમી અંતર કાપે છે। બસને બિંદુ બી થી બિંદુ એ સુધી જવામાં 30 મિનિટ લાગે છે, તો મીટર પ્રતિ સેકન્ડમાં બસની સરેરાશ ગતિ કેટલી હશે? 2400 મીટર, 4 મીટર, 24 કે 400? બસની સરેરાશ ગતિ કેટલી હશે? તો સાચો જવાબ છે 4 બસની સરેરાશ ગતિ હશે। નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા પાણી સાથે સૌથી વધુ પ્રબળ પ્રક્રિયા કરે છે? લોખંડ, કોપર, કોબાલ્ટ કે સોડિયમ? કઈ ધાતુ ઠંડા પાણી સાથે સૌથી વધુ પ્રબળ પ્રક્રિયા કરે છે? તો સાચો જવાબ છે સોડિયમ, જે ઠંડા પાણી સાથે સૌથી વધુ પ્રબળ પ્રક્રિયા કરે છે। સમાંગનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રાણીઓમાં નીચેનામાંથી શું હોવું જરૂરી છે? શારીરિક પરિપક્વતા,
જાતીય પરિપક્વતા, તેમની આંખો આકર્ષક હોવી જોઈએ કે તેઓ ઊંચા હોવા જોઈએ. સમાંગતની પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રાણીઓમાં નીચેનામાંથી શું હોવું જરૂરી છે? તો સાચો જવાબ છે શારીરિક પરિપક્વતા હોવી જરૂરી છે સમાંગતની પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રાણીઓને. આપેલા માધ્યમમાં જોડી માટે આપાત કોણ અને વક્રીભવન કોણ વચ્ચેના સંબંધ વિશે સ્નેલનો વક્રીભવનનો નિયમ શું જણાવે છે? તમામ માધ્યમોમાં બંને ખૂણા હંમેશા સરખા હોય છે, તેમનો તફાવત હંમેશા અચળ રહે છે, તેમનો સરવાળો હંમેશા 90 ડિગ્રી હોય છે, આપાત કોણના સાઇન અને વક્રીભવનના કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. સ્નેલનો વક્રીભવનનો નિયમ શું જણાવે છે આપાત કોણ અને વક્રીભવનના કોણના વચ્ચેના સંબંધ વચ્ચે? તો સાચો જવાબ છે આપાત કોણના સાઇન અને વક્રીભવનના કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે, જે સ્નેલનો વક્રીભવનનો નિયમ છે. જ્યારે ચરબી અને તેલનું ઓક્સિડેશન થાય છે ત્યારે તેમાં ખારી ગંધ અને સ્વાદ ઉત્પન્ન થાય છે. ફળ જેવી, ખારી રેસિડન્ટ જેવી, મસાલેદાર જેવી કે સુખદ જેવી? જ્યારે ચરબી અને તેલનું ઓક્સિડેશન થાય છે ત્યારે ગંધ અને સ્વાદ ઉત્પન્ન થાય છે. તો સાચો જવાબ છે ખારી અને રેસિડન્ટ. જ્યારે ચરબી અને તેલનું ઓક્સિડેશન થાય છે ત્યારે તેમાં ખારી અને રેસિડન્ટ જેવી ગંધ અને સ્વાદ ઉત્પન્ન થાય છે. નીચેનામાંથી કઈ ધાતુ ઓછતી ઘનતા અને મૃદુતા દ્વારા વર્ગીકૃત કરવામાં આવેલ છે? પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર કે એલ્યુમિનિયમ? નીચેનામાંથી કઈ ધાતુ ઓછી ઘનતા અને મૃદુતા દ્વારા વર્ગીકૃત કરવામાં આવેલ છે? તો સાચો જવાબ છે પોટેશિયમ, જે ઓછી ઘનતા અને મૃદુતા દ્વારા વર્ગીકૃત કરવામાં આવેલ છે. વર્ધનશીલ પેશી કોષો વિશે નીચેનામાંથી કયું સાચું છે? તેઓ ઘટ કોષ રસ, પાતળી દિવાલો, મુખ્ય કોષ કેન્દ્ર ધરાવતા અને કોષ રસધાની વિનાના સક્રિય કોષો છે. તેઓ મૃત કોષો છે જેમાં કોષ કેન્દ્ર અને કોષ રસ હોતું નથી. તેઓ શિથિલ રીતે પેક્ડ મોટા આંતરકોષીય અવકાશો ધરાવતા પરિપક્વ કોષો છે. તેઓ મોટી રસધાની અને જાડી દિવાલો ધરાવતા નિષ્ક્રિય હોય છે. વર્ધનશીલ પેશીઓના કોષો વિશે નીચેનામાંથી કયું સાચું છે? તો સાચો જવાબ છે તેઓ ઘટ કોષ રસ, પાતળી કોષ દિવાલ અને મુખ્ય કોષ કેન્દ્ર ધરાવતા અને કોષ રસધાની વિનાના સક્રિય કોષો છે, જે વર્ધનશીલ પેશી કોષોનું સાચું વિધાન છે. વિધાન એ અને કારણ આર તરીકે નીચે આપેલા બે નિવેદનોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો. વિધાન એ, ભેજવાળી હવાના સંપર્કમાં આવવાથી લોખંડ પર લાલ કથ્થઈ રંગનું આવરણ બને છે. કારણ આર, ભેજ અને ઓક્સિજન સાથે લોખંડની પ્રક્રિયા થવાને કારણે કાટ બને છે. તો એ અને આર બંને સાચા છે. આર એ એની સાચી સમજૂતી છે, એ ખોટું છે અને આ સાચું છે. એ સાચું છે અને આર ખોટું છે. એ અને આર બંને સાચા છે. આર એ એની સાચી સમજૂતી નથી. તો સાચો જવાબ છે એ અને આર બંને સાચા છે અને આર એ એની સમજૂતી છે. નીચેનામાંથી કયો એસઆઈ એકમ પદ્ધતિ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટમાં મૂળભૂત એકમ નથી? સેકન્ડ, જૂલ, કિલોગ્રામ કે મીટર? નીચેનામાંથી કયો એસઆઈ એકમ પદ્ધતિ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ એસઆઈમાં મૂળભૂત એકમ નથી? તો સાચો જવાબ છે જૂલ, જે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ ધ યુનિટના એસઆઈ એકમનો મૂળભૂત એકમ નથી. આયરન શું છે? તટસ્થ પરમાણુ, અણુ, પરમાણુ કે ઘન અને ઋણ વીજભાર ધરાવતા પરમાણુ અથવા પરમાણુઓનો સમૂહ. આયરન શું છે? તો સાચો જવાબ છે ઘન અને ઋણ વીજભાર ધરાવતા પરમાણુ અથવા પરમાણુઓનો સમૂહ છે આયરન. પ્રતિધ્વનિ એટલે શું? ધ્વનિના તરંગોને અનેક પરાવર્તનોને કારણે સતત ઉત્પન્ન થતો ધ્વનિની પિચમાં ફેરફાર, હવામાં ધ્વનિનો ઉર્જાનો વ્યય કે બધી દિશાઓમાં ધ્વનિનો પ્રસાર. પ્રતિધ્વનિ એટલે કે પડઘો એટલે શું?
તો સાચો જવાબ છે ધ્વનિની તરંગો અનેક પરાવર્તનોના કારણે સતત ઉત્પન્ન થતો ધ્વનિ. સર્કિટ ડાયાગ્રામમાં નીચેનામાંથી કયા ઘટકને ઝિગઝેગ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે? અવરોધકને, સ્વિચને, બલ્બને કે બેટરીને? સર્કિટના ડાયાગ્રામમાં નીચેનામાંથી કયા ઘટકને ઝિગઝેગ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે? ઉપર નીચે થતો હોય એ રીતે કોને દર્શાવવામાં આવે છે? તો સાચો જવાબ છે અવરોધકને, જેને ઝિગઝેગના દ્વારા દર્શાવવામાં આવે છે. જો સપાટી પર લાગતો પ્રઘાત સતત રહે તો સંપર્ક ક્ષેત્ર સાથે દબાણ કેવી રીતે બદલાય છે? જ્યારે ક્ષેત્રફળ ઘટે છે ત્યારે દબાણ વધે છે, ક્ષેત્રફળ વધે ત્યારે દબાણ વધે છે. દબાણ ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી કે ક્ષેત્રફળ ઘટે ત્યારે દબાણ ઘટે છે. જો સપાટી પર લાગતો પ્રઘાત સતત રહે તો સંપર્ક સાથે ક્ષેત્ર સાથે દબાણ કેવી રીતે બદલાય છે? તો સાચો જવાબ છે જ્યારે ક્ષેત્રફળ ઘટે છે ત્યારે દબાણ વધે છે. કે જો સપાટી પર લાગતો પ્રઘાત સતત રહે તો ક્ષેત્રફળ ઘટે છે અને દબાણ વધે છે. પ્રકાશનું કિરણ લંબચોરસ કાચના સ્મેલમાં પસાર થાય ત્યારે નિર્ગમન કિરણ આપાત કિરણની રેખાની સમાંતર રેખા પર હોય છે, આપાત કિરણને લંબ હોય છે, વિસ્થાપન વિના લંબ તરફ વળેલું હોય છે કે આપાત કિરણની રેખાની સમાંતર પરંતુ બાજુ તરફ ખસેલું હોય છે? તો સાચો જવાબ છે આપાત કિરણ રેખા સમાંતર પરનું બાજુ તરફ ખસેલું હોય છે. પ્રકાશનું કિરણ લંબચોરસ કાચના સ્મેલમાંથી પસાર થાય ને ત્યારે નિર્ગમન કિરણ આપાત કિરણની રેખાના સમાંતર પરંતુ બાજુના તરફ ખસેલું હોય છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે? નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે? તો સાચો જવાબ છે AgNO3 પ્લસ NaCl પ્લસ AgCl પ્લસ NaO3 જે દ્વિવિસ્થાપનની પ્રક્રિયાનું ઉદાહરણ છે. વનસ્પતિ બીજની રચના થવામાં પરાગનયન કેવી રીતે ફાળો આપે છે? નવા સ્થળોએ બીજ વિખેરીને, પરાગવાહકો પરાગાશયમાંથી સ્ત્રી કેસરના પરાગાસનમાં પરાગજને સ્થાનાંતરિત કરીને, ફલનને સક્ષમ બનાવીને કે અંડકની ફરતે રક્ષણાત્મક બીજ આવરણ બનાવીને? વનસ્પતિમાં બીજના રચના થવામાં પરાગનયન કેવી રીતે ફાળો આપે છે? તો સાચો જવાબ છે પરાગાશયમાંથી સ્ત્રી કેસરના પરાગાસનમાં પરાગજને સ્થળાંતરિત કરીને ફલનને સક્ષમ બનાવીને પરાગનયન વનસ્પતિ બીજમાં ફાળો આપે છે. જો પદાર્થ વેગ બમણો થાય ત્યારે તેની ગતિ ઊર્જા કેટલી થશે? 8 ગણી, બમણી, અડધી કે 4 ગણી? જો પદાર્થનો વેગ બમણો થાય તો તેની ગતિ ઊર્જા કેટલી થશે? તો સાચો જવાબ છે 4 ગણી થશે. જ્યારે પદાર્થનો વેગ બમણો હોય ત્યારે ગતિ ઊર્જા 4 ગણી થશે. માનવ પાચન તંત્રમાં પીળ સંકોચનમાં ભૂમિકા શું છે? પાચન ઉત્સેચકો ઉત્પન્ન કરવા માટે, પેટમાં પ્રોટીન પચાવવા માટે, લોહીમાં પોષક તત્વોને શોષવા માટે કે પાચન માર્ગમાં ખોરાકને આગળ વધારવા માટે? માનવ પાચન તંત્રમાં પીળ સંકોચનની ભૂમિકા શું છે? તો સાચો જવાબ છે પીળ સંકોચનની ભૂમિકા છે પાચનમાં ખોરાકને આગળ વધારવા માટે. જ્યારે કોઈ વ્યક્તિ એક ગરમ વસ્તુને સ્પર્શે છે ત્યારે સ્નાયુના પિત્તચારમાં વિલંબ થાય છે. તો ચેતાપેશીઓ કયો ભાગ સ્નાયુઓમાં ચેતા આવેગ વહન કરવામાં અને ઝડપી ગતિશીલ લાવવા માટે સીધો જવાબદાર છે? ચેતાક્ષ, શિખાતંતુ, સંયોજક પેશી કે કોષ કેન્દ્ર? તો સાચો જવાબ છે ચેતાક્ષ, જે ગતિશીલતા લાવવા માટે સીધો જવાબદાર છે. જ્યારે આકૃતિ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક દોરવામાં આવે છે ત્યારે તેનો શું અર્થ થાય છે?
કોઈ ચુંબકીય ક્ષેત્ર હાજર નથી, તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નબળું છે, તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધુ મજબૂત છે, કે ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ ગઈ છે. જ્યારે આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક દોરવામાં આવે છે ત્યારે શું અર્થ થાય છે? તો સાચો જવાબ છે તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધુ મજબૂત છે. કાર્ય વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કાર્ય એ સ્થાનાંતરિત થતી ઉર્જા છે. કાર્ય ઘન, ઋણ અને શૂન્ય હોઈ શકે છે. કાર્યના એકમો ઉર્જા જેવા જ હોય છે, કે કાર્ય તમામ બળો માટે પંથ સ્વતંત્ર રાશિ છે. કાર્ય વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો સાચો જવાબ છે કાર્ય તમામ બળો માટે પથ સ્વતંત્ર રાશિ છે, જે તે કાર્ય વિધાન માટે ખોટું છે. અસંપૃક્ત હાઇડ્રોકાર્બન સામાન્ય રીતે ખાલી જગ્યા કાળા ધુમાડા સાથેની પીળી જ્યોત ઉત્પન્ન કરે છે, સ્પષ્ટ વાદળી જ્યોત ઉત્પન્ન કરે છે, ચમકતી સફેદ જ્યોત ઉત્પન્ન કરે છે, કે બિલકુલ જ્યોત ઉત્પન્ન કરતી નથી? તો સાચો જવાબ છે કાળા ધુમાડા સાથે પીળી જ્યોત ઉત્પન્ન કરે છે. પ્રતિક્રિયાત્મક શ્રેણીમાં કઈ ધાતુને સૌથી ઉપર મૂકવામાં આવે છે? ગોલ્ડને, કોપરને, સિલ્વરને કે સોડિયમને? પ્રતિક્રિયાત્મક શ્રેણીમાં કઈ ધાતુને સૌથી ઉપર મૂકવામાં આવે છે? તો સાચો જવાબ છે સોડિયમને, જે પ્રતિક્રિયાત્મક શ્રેણીમાં સૌથી ઉપર મૂકવામાં આવે છે. ચેક ડેમનો અર્થ શું છે? નદીઓની નજીક નાની ઝૂંપડીઓ, પૂરગ્રસ્ત ગલીઓમાં માટી અથવા કોન્ક્રીટનો બાંધકામ, ખેતી માટે અર્ધચંદ્રાકાર ટેકરીઓ, ફક્ત ઔદ્યોગિક પાણી પુરવઠા માટે બાંધવામાં આવેલ બંધ. આ બધા જ 2025માં પૂછાયેલા મહત્વપૂર્ણ MCQ છે. ચેક ડેમનો અર્થ શું થાય છે? તો સાચો જવાબ છે પૂરગ્રસ્ત ગલીઓમાં માટી અથવા કોન્ક્રીટના બાંધકામ, જેનો અર્થ થાય છે ચેક ડેમ. અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર તે બિંદુ છે જ્યાં ખાલી જગ્યા મુખ્ય અક્ષને સમાંતર કિરણોને પરાવર્તન પછી અભિકરણ કરે છે. વક્રતા કેન્દ્રમાંથી પસાર થતા કિરણો અભિકરણ કરે છે. અરીસાની સપાટી એ મુખ્ય અક્ષને છેદે છે. મુખ્ય અક્ષને સમાંતર કિરણોને પરાવર્તન પછી અપસરણ થતા દેખાય છે. અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર તે બિંદુ છે જ્યાં તો સાચો જવાબ છે મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પછી અભિસરણ કરે છે. બાળક માતા પાસેથી એક X રંગસૂત્ર અને પિતા બાજુથી એક Y રંગસૂત્ર લઈને જન્મે છે, તો આ રંગસૂત્ર સંયોજનના પરિણામે કયું વિધાન સચોટ રીતે વર્ણન કરે છે? બાળક તરીકે વિકાસ પામશે કારણ કે તે X રંગસૂત્ર હંમેશા Y રંગસૂત્ર પર પ્રભુત્વ ધરાવે છે. બે Y રંગસૂત્રો વિના બાળકમાં પુરુષ લક્ષણોનો વિકાસ થશે નહીં. Y રંગસૂત્રની હાજરીને કારણે બાળક પુરુષ તરીકે વિકાસ પામશે, કે બાળકનું લિંગ માતા દ્વારા નક્કી કરવામાં આવે છે કારણ કે તેણી શરીર એ રંગસૂત્રનું પ્રદાન કરે છે. તો સાચો જવાબ છે Y રંગસૂત્રની હાજરીને કારણે બાળક પુરુષ તરીકે વિકાસ પામશે. જ્યારે હાઇડ્રોકાર્બનનું દહન થાય છે ત્યારે ભૂરી તીવ્ર ન હોય તેવી જ્યોત શું સૂચવે છે? દહન ન પામેલ કાર્બનની હાજરી, ઓક્સિજનનો અભાવ, અપૂર્ણ દહન, કાળી જ્યોત ની રચના, ઉચ્ચ તાપમાન સાથે અપૂર્ણ દહન. જ્યારે હાઇડ્રોકાર્બન દહન થાય છે ત્યારે ભૂરી તીવ્ર ન હોય તેવી જ્યોત શું સૂચવે છે? તો સાચો જવાબ છે ઉચ્ચ તાપમાન સાથે સંપૂર્ણ દહન, જે ભૂરી તીવ્ર જ્યોત ન હોય તેવી જ્યોત સૂચવે છે. નીચેનામાંથી કઈ વનસ્પતિઓમાં લિંગ પ્રજનનનો એક ફાયદો છે?
તે ફલન થવાને અટકાવે છે. તેને હંમેશા અલગ અલગ જાતિઓનો 2 વર્ગ વનસ્પતિની જરૂર પડે છે. તે માત્ર મૂળતંત્રમાં જ હોય છે. તે જનીન વિવિધતાવાળા બીજ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. નીચેનામાંથી કઈ વનસ્પતિઓમાં લિંગી પ્રજનનનો એક ફાયદો છે? તો સાચો જવાબ છે તે જનીન વિવિધતાવાળા બીજ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જે વનસ્પતિઓમાં લિંગી પ્રજનનનો એક ફાયદો છે. બોહરના પરમાણુ મોડેલ મુજબ ઇલેક્ટ્રોન કઈ ભ્રમણકક્ષાઓમાં ન્યુક્લિયસની આસપાસ ફરે છે? કોઈપણ મનસ્વી વર્તુળાકાર પથ, સતત ઉર્જા ગુમાવવામાં સ્પાઇરલ પથ, ચલ ઉર્જાની લંબચોરસ લંબગોળ ભ્રમણકક્ષાઓ, અસતત ભ્રમણકક્ષાઓ કહેવાતો અમુક નિશ્ચિત વર્તુળાકાર પથ. બોહરના પરમાણુ મોડેલ મુજબ ઇલેક્ટ્રોન કઈ ભ્રમણકક્ષાઓમાં ન્યુક્લિયસની આસપાસ ફરે છે? તો સાચો જવાબ છે સતત ભ્રમણકક્ષાઓમાં કહેવાતો અમુક નિશ્ચિત વર્તુળાકાર પથ. ફૂલમાં કયો ફેરફાર ફલન થયું છે તેનો સંકેત આપે છે? નવા પુંકેસરનું નિર્માણ થવું, અંડકોનું બીજમાં અને અંડાશયનું ફળમાં પરિપક્વ થવું, પરાગય નળીનું વિકાસ થવું કે દલપત્રોમાંનો મોટો અને તેજસ્વી બનવું. ફૂલમાં કયો ફેરફાર ફલન થયું છે તેનો સંકેત આપે છે? તો સાચો જવાબ છે અંડકોનું બીજ અને અંડાશયનું ફળોમાં પરિપક્વ થવું, જે ફૂલમાં ફલનનું સંકેત આપે છે. 1974માં ગઢવાલ હિમાલયમાં થયેલા ચિપકો આંદોલન શેનું ઉદાહરણ છે? શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ખનન આધારિત જંગલનું શોષણ, સમુદાય દ્વારા સંચાલિત વૃક્ષોનું સંરક્ષણ કે સરકાર દ્વારા સંચાલિત પુનઃવનીકરણ. 1974માં ગઢવાલ હિમાલયમાં થયેલા ચિપકો આંદોલન શેનું ઉદાહરણ છે? તો સાચો જવાબ છે સમુદાય દ્વારા સંચાલિત વૃક્ષોનું રક્ષણ, જે 1974માં ગઢવાલ હિમાલયમાં થયેલા ચિપકો આંદોલનનું ઉદાહરણ છે. લેન્સના નીચેનામાંથી કયા ભાગમાંથી પસાર થતા કિરણનું અવિચલિત નિગમન થાય છે? વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે, પ્રકાશીય કેન્દ્ર કે મુખ્ય કેન્દ્ર? લેન્સના નીચેનામાંથી કયા ભાગમાંથી પસાર થતા કિરણનું અવિચલિત નિગમન થાય છે? તો સાચો જવાબ છે પ્રકાશીય કેન્દ્ર, જે લેન્સના અમુક ભાગોમાં પસાર થતા કિરણો અવિચલિત નિગમન થાય છે. કાર્બનનો કયો ગુણધર્મ તેના પોતાની સાથે અને અન્ય તત્વો સાથે બંધન બનાવીને મોટી સંખ્યામાં સંયોજનો બનાવી દે છે? દહન, ટેટ્રાવેલિસન્સી, કેટેનેશન કે સમઘટકતા? કાર્બનનો કયો ગુણધર્મ જે તે પોતાની સાથે અન્ય તત્વો સાથે સંબંધ બનાવી મોટી સંખ્યામાં સંયોજન બનાવવા દે છે? તો સાચો જવાબ છે કેટેનેશન, જે કાર્બનનો કેટેનેશન ગુણધર્મ છે, જે પોતાની સાથે અન્ય તત્વો સાથે બંધન બનાવીને પોતાની સંખ્યામાં સંયોજનો બનાવવા દે છે. નીચેનામાંથી કયું વિધાન કોષ રસ સંબંધિત ખોટું છે? દળ એ જડત્વના સમપ્રમાણમાં છે, દળ એ જડત્વના વ્યસ્ત પ્રમાણમાં છે, દળ એ જડત્વના સ્વતંત્ર છે કે દળ એ જડત્વના વર્ગના સમપ્રમાણમાં છે? નીચેનામાંથી કયું વિધાન કોષના કોષ રસ સાથે સંબંધિત ખોટું છે? તો સાચો જવાબ છે દળ એ જડત્વના સમપ્રમાણમાં છે, જે કોષના કોષ સંબંધિત ખોટું છે. ગરમ દિવસ દરમિયાન ઠંડા ગ્લાસની બાહ્ય સપાટી પર પાણીના ટીપાં કેવી રીતે બને છે તે કઈ પ્રક્રિયા શ્રેષ્ઠ રીતે સમજાવે છે? સંઘનન, ઉધ્વપાતન, બાષ્પીભવન કે હિમીકરણ? ગરમ દિવસ દરમિયાન ઠંડા ગ્લાસની બાહ્ય સપાટી પર પાણીના ટીપાં કેવી રીતે બને છે તે કઈ પ્રક્રિયા શ્રેષ્ઠ રીતે સમજાવે છે? તો સાચો જવાબ છે સંઘનન, જે ગરમ દિવસમાં દરમિયાન ઠંડા પાણીની ગ્લાસની
બાહ્ય સપાટી પર પાણીના ટીપાં કેવી રીતે બને છે તે પ્રક્રિયા શ્રેષ્ઠ રીતે સમજાવે છે. આપેલા સંયોજનોમાંથી બળતણ યૌગિક તરીકે ખાલી ઉપયોગ થાય છે. ઇથેન, ઇથેનોઇક એસિડ, ઇથેનોલ કે ઇથેનોલ. ઇથેનોલ અને ઇથેનાલ બે અલગ છે. આપેલા સંયોજનોમાંથી બળતણ યૌગિક તરીકે ખાલી ઉપયોગ થાય છે. તો સાચો જવાબ છે ઇથેનોલ, જે આપેલા સંયોજનોમાંથી બળતણ તરીકે યૌગિક રીતે ઉપયોગ થાય છે. નીચેનામાંથી કોને સમજાવવા જીવન ધોરણ ખરાબ થવા માટે મુખ્ય પરિબળ માનવામાં આવે છે? ફક્ત વનસ્પતિમાં ઝડપી વૃદ્ધિ, સંસાધનોનો વહેંચણીમાં અસમાનતા, સમાજમાં ફક્ત શિક્ષણનું સ્તર કે શહેરી વિસ્તારમાં ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ. નીચેનામાંથી કોને સમજાવવા જીવન ધોરણ ખરાબ થવા માટે ખૂબ મુખ્ય પરિબળ માનવામાં આવે છે? તો સાચો જવાબ છે સંસાધનોના વહેંચણીમાં અસમાનતા, જે જીવન ધોરણ ખરાબ થવા માટે મુખ્ય પરિબળ માનવામાં આવે છે. પાક સંરક્ષણના વ્યવસ્થામાં જંતુનાશક ઉપયોગ કરીને તેના પર નિયંત્રણ મેળવવામાં આવે છે. જંતુઓનો, વાયરસનો, ફૂગનો કે નિંદામણનો. પાક સંરક્ષણના વ્યવસ્થામાં જંતુનાશક ઉપયોગ કરીને તેના પર નિયંત્રિત કરવામાં આવે છે. તો સાચો જવાબ છે જંતુઓનો ઉપયોગ કરીને પાક સંરક્ષણના વ્યવસ્થામાં જંતુનાશકનો ઉપયોગ કરીને નિયંત્રિત મેળવવામાં આવે છે. વસ્તુનું કદ જેટલું જ વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે તેને બહિર્ગોળ લેન્સ સામે ક્યાં મૂકવી જોઈએ? લેન્સના અનંત અને મુખ્ય કેન્દ્ર વચ્ચે, બમણી કેન્દ્ર લંબાઈ પર, અનંત અંતરે કે લેન્સના મુખ્ય કેન્દ્ર પર? વસ્તુના કદ જેટલું જ વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે તે બહિર્ગોળ લેન્સની સામે કયા મૂકવું જરૂરી? તો સાચો જવાબ છે બમણી કેન્દ્ર લંબાઈ ઉપર. સારણ શું છે? રાસાયણિક પરિવર્તન, ઉષ્માશોષક પ્રક્રિયા, તટસ્થીકરણ પ્રક્રિયા કે શારીરિક પરિવર્તન? સારણ શું છે? તો સાચો જવાબ છે રાસાયણિક પરિવર્તન છે સારણ. નીચેનામાંથી કયો અધાતુઓનો એક સામાન્ય ભૌતિક ગુણધર્મ છે? ઝાંખો દેખાવો, ઉચ્ચ વિદ્યુત વાહકતા, ઉચ્ચ ગલન અને ઉત્કલન બિંદુઓ, ટીપાં ઉપણું અને તન્યતા. નીચેનામાંથી કયા ધાતુઓનો એક સામાન્ય ભૌતિક ગુણધર્મ છે? તો સાચો જવાબ છે ઝાંખો દેખાવો, જે અધાતુઓનો એક સામાન્ય ભૌતિક ગુણધર્મ છે. ચેતાકોશિકાઓમાં ઘણા ટૂંકા શાખાવાળા ભાગો અથવા કોશિકા સાથે જોડાયેલી પ્રક્રિયાઓ હોય છે, જેને ખાલી જગ્યા કહેવાય છે. ચેતાંતો, શિખાતંતુઓ, ચેતાકેન્દ્રો કે ચેતાક્ષ? ચેતાકોશિકાઓમાં ઘણા ટૂંકા અને શાખાવાળા ભાગો અથવા કોશિકા સાથે જોડાયેલી પ્રક્રિયા હોય છે, તેને ખાલી જગ્યા કહેવાય છે. તો સાચો જવાબ છે શિખાતંતુઓ કહેવામાં આવે છે. જૈવિક ક્રિયાઓ માટે સજીવોના શરીરની બહારથી ઉર્જાના સ્ત્રોતો સ્થળાંતરને ખાલી જગ્યા કહેવામાં આવે છે. શ્વસન, પોષણ, પાચન કે ઉત્સર્જન ક્રિયા? જૈવિક ક્રિયાઓ માટે સજીવોના શરીરની બહારની સજીવ ઉર્જામાં સ્ત્રોતમાં સ્થળાંતરને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો સાચો જવાબ છે પોષણ કહેવામાં આવે છે. ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર શું છે? C6H12O6, CH6, C11H22O11 કે CH3COOH? ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર શું છે? તો સાચો જવાબ છે C6H12 અને O6, જે ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર છે. હોલ કે એક રૂમમાં પડઘો પડવાનું મુખ્ય કારણ શું છે? ધ્વનિનું તરંગોનું વક્ર થવું, હવામાં તાપમાનમાં ફેરફાર, કઠણ સપાટીઓમાંથી ધ્વનિના અનેક પરાવર્તન કે નરમ પદાર્થો દ્વારા ધ્વનિનું અવશોષણ?
હોલ કે એક રૂમમાં પડઘો પડવાનું મુખ્ય કારણ શું છે? તો સાચો જવાબ છે કઠણ સપાટીઓમાંથી ધ્વનિના અનેક પરાવર્તન, જે હોલ અને રૂમમાં પડઘો પડવાનું મુખ્ય કારણ છે. નીચેનામાંથી કયા સજીવના બહુભાજનનું પ્રજનન પદ્ધતિ દ્વારા અનેક પરિણામે છે? જાસૂદ, પ્લાઝ્મોડિયમ, લિસ્મનિયા કે ગાર્ડન પી? નીચેનામાંથી કયા સજીવના બહુભાજન અને પ્રજનન પદ્ધતિ દ્વારા અનેક પરિણામે છે? તો સાચો જવાબ છે પ્લાઝ્મોડિયમ, જે સજીવના બહુભાજન પ્રજનન દ્વારા પદ્ધતિ અનેક પરિણામે છે. વનસ્પતિ નીચેનામાંથી કયા પોષક તત્વોની ઘણી વધારે માત્રામાં જરૂર પડે છે? ફોસ્ફરસ, ઝિંક, તાંબુ કે લોખંડ? વનસ્પતિને નીચેનામાંથી કયા પોષક તત્વોની ઘણી વધારે માત્રામાં જરૂર પડે છે? તો સાચો જવાબ છે ઝિંકની જરૂર પડે છે સૌથી વધુ. એક બાળકને રમકડાની ગાડીને જમીન પર ખેંચી રહ્યું છે. જો બળ અને વિસ્થાપન એક જ દિશામાં હોય તો પૂર્ણ થયેલ કાર્ય ખાલી જગ્યા હશે. કાર્ય ઝડપ જેટલું હશે, શૂન્યની બરાબર હશે, બળ અને વિસ્થાપનના ગુણાકારની બરાબર હશે કે ઋણ હશે? એક બાળક રમકડાની ગાડી જમીન પર ખેંચી રહ્યું છે. જો બળ અને વિસ્થાપન એક જ દિશામાં હોય તો તે પૂર્ણ થયેલ કાર્ય. તો સાચો જવાબ છે બળ અને વિસ્થાપન ગુણાકારની બરાબર હશે. ગોલ્ગીય પ્રસાધન નીચેનામાંથી કયા અંગો સાથે જોડાયેલું હોય છે? રંજક કણો, અંતઃકોષ રસજાળ, કણાભસૂત્ર કે કોષ કેન્દ્ર? ગોલ્ગીય પ્રસાધન નીચેનામાંથી કયા અંગો સાથે જોડાયેલું હોય છે? તો સાચો જવાબ છે અંતઃકોષ રસજાળ સાથે જોડાયેલું હોય છે ગોલ્ગીય પ્રસાધન. ચાલતી બસમાં ઉભેલા મુસાફર એકાએક બસ અટકી જાય ત્યારે આગળ ખસી જાય છે. આ ઘટનાને નીચેમાંથી કયો નિયમ સમજાવી શકાય છે? ગુરુત્વાકર્ષણનો નિયમ, ન્યૂટનનો ત્રીજો નિયમ, ન્યૂટનનો ત્રીજો નિયમ કે ન્યૂટનનો પહેલો નિયમ? ચાલતી બસમાં ઉભેલા મુસાફર એકાએક બસને અટકી જાય ત્યારે આગળ ખસી જાય છે. આ ઘટનાને નીચેમાંથી કયો નિયમ સમજાવી શકાય છે? જ્યારે તમે બસમાં બેસો છો ત્યારે બસ એકાએક થોભી જાય ત્યારે તમે આગળની તરફ જાઓ છો, તો આ ઘટનાને કયો નિયમ આ ઘટનાને કયા નિયમથી સમજાવી શકાય છે? તો સાચો જવાબ છે ન્યૂટનનો પહેલો નિયમથી સમજાવી શકાય છે. નીચેનામાંથી કયા નિવેદનો બોહરનો પરમાણુનો નમૂનો વિશે સાચા છે? ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુના માન્ય કક્ષા ગણાય છે? કે સ્વતંત્ર કક્ષાઓમાં ફરતી વખતે ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરે છે? કે સ્વતંત્ર કક્ષાઓમાં ફરતી વખતે ઇલેક્ટ્રોન અસ્તિત્વમાં નથી? કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુની બહાર માન્ય કક્ષા ગણાય છે? નીચેનામાંથી કયા નિવેદનો બોહરનો પરમાણુનો નમૂનો વિશે સાચા છે? તો સાચો જવાબ છે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જે પરમાણુ માન્ય કક્ષાઓ ગણાય છે. ત્રિકોણીય કાચના પ્રિઝમમાં કેટલી લંબચોરસીય પાર્શ્વ સપાટીઓ હોય છે? 3, 2, 1 કે 4? ત્રિકોણીય કાચના પ્રિઝમમાં કેટલી લંબચોરસીય પાર્શ્વ સપાટીઓ હોય છે? તો સાચો જવાબ છે 3 સપાટીઓ હોય છે ત્રિકોણીય કાચના પ્રિઝમની. નીચેનામાંથી પ્રવાહીનો કયો ગુણધર્મ છે? કોઈ ચોક્કસ આકાર અને કોઈ નિશ્ચિત કદ હોતું નથી. નીચેના પ્રવાહીનો કયો ગુણધર્મ છે? તો કોઈ ચોક્કસ આકાર કે કોઈ નિશ્ચિત કદ હોતું નથી. કોઈ ચોક્કસ આકાર નથી પણ નિશ્ચિત કદ હોય છે. કોઈ ચોક્કસ આકાર કે નિશ્ચિત કદ હોય છે કે કોઈ ચોક્કસ આકાર હોય છે પણ કોઈ નિશ્ચિત કદ હોતું નથી. નીચેનામાંથી કયું પ્રવાહીનો ગુણધર્મ છે?
તો સાચો જવાબ છે કોઈ ચોક્કસ આકાર નથી, પણ તેનું નિશ્ચિત કદ હોય છે પ્રવાહીનું. જ્યારે ઘનનું એક ચોક્કસ આકાર અને નિશ્ચિત કદ હોય છે, જ્યારે હવાનું કોઈ નિશ્ચિત કદ હોતું નથી કે નિશ્ચિત આકાર હોતો નથી. જ્યારે પ્રવાહીનું એ ચોક્કસ કદ હોય છે, આકાર હોતો નથી. નીચેનામાંથી કઈ જૈવિક ક્રિયાઓ વ્યક્તિગત સજીવોના જીવનને જાળવવા માટે જરૂરી નથી? શ્વસન, પોષણ, ઉત્સર્જન કે પ્રજનન? નીચેનામાંથી કઈ જૈવિક ક્રિયાઓ વ્યક્તિગત સજીવના જીવનને જાળવવા માટે જરૂરી નથી? તો સાચો જવાબ છે પ્રજનન, જે વ્યક્તિના સજીવોના જીવનને જાળવવા માટે જરૂરી નથી. ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન્સ જે નિશ્ચિત માર્ગોમાં પરિભ્રમણ કરે છે તેમને શું કહેવાય છે? કેન્દ્રકણો, કવચો અથવા કક્ષકો કે દીર્ઘવૃત્તીય પથ કે ક્વાર્ક્સ? ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન્સ જે નિશ્ચિત માર્ગોમાં પરિભ્રમણ કરે છે તેને શું કહેવાય છે? તો સાચો જવાબ છે કવચો અથવા કક્ષકો કહેવામાં આવે છે. નીચેમાંથી શું રજૂ કરવા માટે સર્કિટ ડાયાગ્રામમાં વાંકાચૂકી રેખાઓ ઉપયોગ થાય છે? અવરોધ, ફ્યુઝ, સ્વિચ કે બેટરી? હમણાં જ ક્વેશ્ચન આવી ગયો આવ્યો, પણ આ અલગ રીતે છે. સર્કિટ ડાયાગ્રામમાં વાંકાચૂકી રેખાઓ ઉપયોગ થાય છે. તો સાચો જવાબ છે અવરોધ, જેને આપણે ઝિગઝેગના રીતે વાંકાચૂકી રેખાઓમાં ઉપયોગ કરીએ છીએ સર્કિટમાં. મેગ્નેશિયમ ઓક્સાઇડનું પરમાણુ દળ કેટલું છે? 32, 45, 40 કે 35? મેગ્નેશિયમ ઓક્સાઇડનું પરમાણુ દળ કેટલું છે? તો સાચો જવાબ છે 40 હોય છે. 40 છે મેગ્નેશિયમ ઓક્સાઇડનું પરમાણુ દળ. નીચેનામાંથી કયા વિધાન રસધાનીઓ વિશે ખોટું છે? વનસ્પતિ કોષોમાં રહેલી રસધાનીઓ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે જે આશુતનતા અને બરડતા પ્રદાન કરવામાં મદદ કરે છે. કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટે રસધાનીઓની જવાબદાર છે. રસધાનીઓ એમોની એસિડ સંગ્રહ, કાર્બનિક એસિડ અને પ્રોટીન જેવા મહત્વના પદાર્થોનો સંગ્રહ કરે છે. વનસ્પતિ કોષોમાં સામાન્ય રીતે અનેક મોટી કેન્દ્રીય રસધાનીઓ હોય છે. નીચેનામાંથી કયું વિધાન રસધાનીઓના વિશે ખોટું છે? તો સાચો જવાબ છે કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટે રસધાનીઓ જવાબદાર છે. તે વિધાન ખોટું છે રસધાનીઓ માટે. સમય અંતરાલો ખૂબ જ નાના હોવા છતાં સમાન અંતરાલોમાં સમાન અંતર કાપતી પદાર્થની ગતિને આપણે શું કહીએ છીએ? અનિયમિત ગતિ, પ્રવેગની ગતિ, વર્તુળાકાર ગતિ કે નિયમિત ગતિ? સમય અંતરાલોમાં જો હું તમને સમજાવું, સમય અંતરાલોમાં ખૂબ જ નાના હોવા છતાં સમયના સમાન અંતરાલોમાં સમાન અંતર કાપતી પદાર્થની ગતિને આપણે શું કહીએ છીએ? અનિયમિત ગતિ, પ્રવેગની ગતિ, વર્તુળાકાર ગતિ કે નિયમિત ગતિ? તો સાચો જવાબ છે નિયમિત ગતિ કહેવામાં આવે છે. નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિની ગતિ સૌથી વધુ છે? ઓરડાના તાપમાને હવા, પાણી, શૂન્ય અવકાશ કે લોખંડ? કયા માધ્યમમાં ધ્વનિની ગતિ સૌથી વધુ છે? તો સાચો જવાબ છે લોખંડમાં, જેમાં ધ્વનિની ગતિ સૌથી વધુ હોય છે. માનવ માદાઓમાં ફલન નિષ્ફળ જાય તો ફેલોપિયન નલિકામાં અંડકોષનું આયુષ્ય કેટલું હોય છે? 4 થી 5 દિવસ, 1 થી 2 દિવસ, 3 થી 4 દિવસ કે 6 થી 7 દિવસ? તો સાચો જવાબ છે 1 થી 2 દિવસ હોય છે. સાબુમાં રહેલા માઇલસેસનો યોગ્ય ગુણધર્મો પસંદ કરો જે તેમના પાણી સાથે પ્રક્રિયા કરવામાં મદદ કરે છે. હાઇડ્રોફોબિક તેલ,
હાઇડ્રોફિલિક હેડ અને હાઇડ્રોફોબિક ટેલ, હાઇડ્રોકાર્બન કે હાઇડ્રોફિલિક હેડ. સાબુમાં રહેલા માયસેલ્ફનો યોગ્ય ગુણધર્મો પસંદ કરો જે તેમને પાણી સાથે પ્રક્રિયા કરવામાં મદદ કરે છે. તો સાચો જવાબ છે હાઇડ્રોફિલિક હેડ, જે સાબુમાં રહેલા માયસેલ્ફ યોગનો યોગ્ય ગુણધર્મો પસંદ કરવા સાથે પાણી સાથે પ્રક્રિયા કરવામાં મદદ કરે છે. નીચેનામાંથી કઈ અધાતુઓ રાસાયણિક રીતે અધાતુ હોવા છતાં ધાતુની ચમક દર્શાવે છે? આયોડિન, ફોસ્ફરસ, નાઇટ્રોજન કે સલ્ફર? નીચેનામાંથી કઈ અધાતુ રાસાયણિક રીતે અધાતુ હોવા છતાં ધાતુની ચમક દર્શાવે છે? અધાતુ હોવા છતાં ધાતુની ચમક દર્શાવે છે. તો સાચો જવાબ છે જે અધાતુ છે, જે પરંતુ તે ધાતુ જેવી તે ચમક ધરાવે છે. પીળી તેજસ્વી જ્યોત સામાન્ય રીતે નીચેમાંથી શાની નિશાની દર્શાવે છે? ધાતુઓનું દહન, સંપૂર્ણ દહન, કાર્બન ડાયોક્સાઇડનું બનવું કે દહન ન પામેલ કાર્બનના કણો સાથે અપૂર્ણ દહન? પીળી તેજસ્વી જ્યોતો સામાન્ય નીચેમાંથી કશાની નિશાની દર્શાવે છે? તો સાચો જવાબ છે દહન ન પામેલ કાર્બનના કણો સાથે અપૂર્ણ દહન, જે પીળી તેજસ્વી જ્યોતો સામાન્ય રીતે નિશાની દર્શાવે છે. નીચેનામાંથી કયું વિકલ્પ આયરનનું યોગ્ય રીતે વર્ણન કરે છે? એક પરમાણુ અથવા પરમાણુઓના સમૂહ જે નેટ વિદ્યુત ચાર્જ ધરાવે છે. આયનીય બંધન દ્વારા રચાયેલ તટસ્થ અણુ. એક અણુ જેણે ન્યુટ્રોન્સ મેળવવા અથવા ગુમાવ્યા છે. ન્યુટ્રોન્સ કરતાં વધુ પ્રોટોન ધરાવતા એક પરમાણુ છે. કયો વિકલ્પ આયરનનું યોગ્ય વર્ણન કરે છે? તો સાચો જવાબ છે એક પરમાણુ અથવા પરમાણુનો સમૂહ જે નેટ વિદ્યુત ચાર્જ ધરાવે છે, જે આયરનનું યોગ્ય વર્ણન કરે છે. એક બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પ્રકાશનું એક કિરણ બહાર પસાર થાય છે, ત્યારે પરાવર્તન પછી તેનું શું થાય છે? તે મુખ્ય અક્ષને સમાંતર બને છે, તે શોષાઈ જાય છે, તે કેન્દ્ર પર એકરૂપ થાય છે કે તે પોતાના પથ પર પાછું વાળે છે? એક બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પ્રકાશનું એક કિરણ પસાર થાય છે, તે પરાવર્તન પછી તેનું શું થાય છે? તો સાચો જવાબ છે તે પોતાના પથ પર પાછું વાળે છે. ધાતુઓના અયસ્કમાંથી ધાતુના નિષ્કરણને નીચેમાંથી શું કહેવામાં આવે છે? ધાતુશાસ્ત્ર, વિશુદ્ધિકરણ, પિઘલન કે ખનન? ધાતુઓના અયસ્કમાંથી ધાતુઓના નિષ્કરણને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ધાતુશાસ્ત્ર કહેવામાં આવે છે ધાતુઓના અયસ્કમાંથી ધાતુના નિષ્ક્રિયને. પેક કરેલા ખાદ્ય પદાર્થોને બગડવા અટકાવવા માટે સામાન્ય રીતે કયું ગેસ ફ્લશિંગ વધુ સારું છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ? પેક કરેલા ખાદ્ય પદાર્થોને બગડવા અટકાવવા માટે સામાન્ય રીતે કયું ગેસ ફ્લશિંગ વધુ સારું છે? તો સાચો જવાબ છે નાઇટ્રોજન, જે પેક કરેલા ખાદ્ય પદાર્થ બગડવા માટે અટકાવવા માટે સામાન્ય વધુ સારું છે. નીચેનામાંથી કઈ વનસ્પતિ એકલિંગી છે? વટાણા, ચીની ગુલાબ, પપૈયું કે રાઈ? નીચેનામાંથી કઈ વનસ્પતિ એકલિંગી છે? તો સાચો જવાબ છે પપૈયું, જે વનસ્પતિ છે જે એકલિંગી છે. ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું છે? 12 યુનિટ, 18 યુનિટ, 8 યુનિટ કે 16 યુનિટ? ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું હશે? તો સાચો જવાબ છે 16 યુનિટ છે ઓક્સિજનનું પરમાણુ દળ. ચુંબકીય ક્ષેત્રની બે રેખાઓ એક જ બિંદુ પર એકબીજાને છેદે છે,
કેમ અશક્ય છે? કારણ કે તેઓ સમાન ધ્રુવીયતા કારણે એકબીજાને અપ્રગ્રહિત કરે છે. કારણ કે તેઓ અર્થ એ થાય છે કે કપાસની સોય એક સાથે બે દિશાઓમાં નિર્દેશન કરી શકે છે. કારણ કે તે બિંદુઓ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા શૂન્ય હોય છે. કારણ કે તેઓ ચુંબકની અંદર હંમેશા સમાંતર હોય છે. તો સાચો જવાબ છે કારણ કે તેઓ અર્થ એ થાય છે કે કપાસની સોય એ એક સાથે બે દિશાઓમાં નિર્દેશન કરે છે. નીચેનામાંથી કઈ સંભવતઃ ગર્ભ વ્યવસ્થા દરમિયાન કુપોષિત માતા માટે રહેલી છે? મજબૂત રોગ પ્રતિકારક શક્તિ, વધુ ધાવણ આપવું, ઓછા વજનવાળા બાળકને જન્મ આપવો કે વહેલી પ્રસૂતિ થવી? નીચેનામાંથી કઈ સંભાવના ગર્ભ વ્યવસ્થા દરમિયાન કુપોષિત માતા માટે રહેલી છે? તો સાચો જવાબ છે ઓછા વજનવાળા બાળકને જન્મ આપવો. જે નીચેનામાંથી કયું કેન્દ્રીય ચેતાતંત્ર અને શરીરના અન્ય ભાગો વચ્ચે સંરચનાને સુગમ બનાવે છે? પરિવૃત્ત ચેતાતંત્ર અને ઐચ્છિક સ્નાયુઓ, કરોડરજ્જુ કે ઐચ્છિક સ્નાયુઓ? નીચેનામાંથી કયું કેન્દ્રીય ચેતાતંત્ર અને શરીરના અન્ય ભાગો વચ્ચેના સંરચનાને સુગમ બનાવે છે? તો સાચો જવાબ છે પરિવર્તી ચેતાતંત્ર, જે કેન્દ્રીય ચેતાતંત્ર અને શરીરના અન્ય ભાગો વચ્ચે સંચારને સુગમ બનાવે છે. નીચેનામાંથી કઈ પેશીઓ છોડને કઠિન અને દુર્મન્ય બનાવે છે? વાયુતક, સ્થૂળકોણક, દ્રઢોદક કે હરિકોણક? તો સાચો જવાબ છે દ્રઢોદક, જે પેશીઓના છોડને કઠિન અને દ્રુમન્ય બનાવે છે. જો અંતર્ગોળ અરીસો પદાર્થને આભાસી, સીધું અને વિસ્તૃત પ્રતિબિંબ બનાવે તો વસ્તુનું સ્થાન શું હોવું જોઈએ? પદાર્થને અરીસાની ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવામાં આવ્યો છે. પદાર્થને અરીસાની વક્રતા કેન્દ્ર પર મૂકવામાં આવ્યો છે. પદાર્થને અરીસાની મુખ્ય કેન્દ્ર પર મૂકવામાં આવ્યો છે કે પદાર્થને મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે મૂકવામાં આવ્યો છે? જો અંતર્ગોળ અરીસા પદાર્થને આભાસી, સીધું અને વિસ્તૃત પ્રતિબિંબ બનાવે છે તો વસ્તુનું પ્રસ્થાન શું હોવું જોઈએ? તો સાચો જવાબ છે પદાર્થને અરીસાની ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવામાં આવ્યો હોય છે. ઉર્જા રૂપાંતર દરમિયાન પ્રણાલીને કુલ ઉર્જાનું શું થાય છે? હંમેશા ઘટે છે, સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય છે કે હંમેશા વધે છે, યથાવત રહે છે? ઉર્જા રૂપાંતર દરમિયાન પ્રણાલીમાં કુલ ઉર્જાનું શું થાય છે? તો સાચો જવાબ છે યથાવત રહે છે. ઉર્જાનું રૂપાંતર દરમિયાન પ્રણાલીનું કુલ ઉર્જાનું. વનસ્પતિ કોષોની રાજધાનીઓમાં રહેલા પ્રવાહીનું નામ શું છે? પ્રોટોઝોઆ, ન્યુક્લિયસ, પ્લાઝમા, સાયટોપ્લાઝમા કે સેલ એસેપ? વનસ્પતિ કોષોની રાજધાનીઓમાં રહેલા પ્રવાહીનું નામ શું છે? તો સાચો જવાબ છે સેલ શેપ કહેવામાં આવે છે વનસ્પતિ કોષોની રસ્તામાં રહેલા પ્રવાહીનું નામ. આપણે આ દ્રાવણની સાંદ્રતા વિવિધ રીતે વ્યક્ત કરીએ છીએ. નીચેમાંથી કઈ પદ્ધતિ ખોટી છે? દ્રાવણની કદ ટકાવારી, દ્રાવણની કદ ભાગ્યા દળ ટકાવારી, દ્રાવણની દળ ટકાવારી કે દ્રાવણની દળ અપોન કદ ટકાવારી? આપણે દ્રાવણની સાંદ્રતા વિવિધ રીતે વ્યક્ત કરીએ છીએ. નીચેમાંથી કઈ પદ્ધતિ ખોટી છે? તો સાચો જવાબ છે દ્રાવણની કદ અપોન દળ ટકાવારી. જે દ્રાવણને આપણે સાંદ્રતા વિવિધ રીતે વ્યક્ત કરીએ છીએ તે પદ્ધતિ ખોટી છે. ઇથેનોલ સોડિયમ સાથે પ્રક્રિયા દ્વારા સોડિયમ ઇથોક્સાઇડનું નિર્માણ થાય છે અને નીચેમાંથી શાનું ઉત્સર્જન થાય છે? નાઇટ્રોજન વાયુ, બ્રોમિન ગેસ, ક્લોરીન ગેસ કે હાઇડ્રોજન ગેસ? ઇથેનોલ સોડિયમ સાથે પ્રક્રિયા દ્વારા સોડિયમ ઇથોક્સાઇડનું નિર્માણ થાય છે તેને નીચેમાંથી શાનું ઉત્સર્જન થાય છે? તો સાચો જવાબ છે હાઇડ્રોજનનું ઉત્સર્જન થાય છે.
દળ અને વજન અંગે કયું વિધાન ખોટું છે? દળ સ્થાન પ્રમાણે બદલાય છે, વજન અચળ રહે છે. દળ જડત્વનું માપ છે, વજન એ ગુરુત્વાકર્ષણને લાગતું બળ છે. દળ અદિશ રાશિ છે, વજન એ સદિશ રાશિ છે. દળનો એસઆઈ એકમ કેજી છે એટલે કિગ્રા છે અને વજનનો એસઆઈ એકમ ન્યૂટન છે. દળ અને વજન અંગે કયું વિધાન ખોટું છે? તો સાચો જવાબ છે દળ સ્થાન પ્રમાણે બદલાય છે અને વજન અચળ રહે છે. આ વિધાન ખોટું છે. ઉલટી થયા પછી મોં સાફ કરવાની સલાહ કેમ આપવામાં આવે છે? ડિહાઇડ્રેશન ટાળવા માટે, ચેપનો ફેલાવો રોકવા માટે, એસિડની અસર દૂર કરવા અને દાંતમાં ઇનેમલનું સુરક્ષા માટે કે ખરાબ ગંધ દૂર કરવા માટે? ઉલટી થયા પછી મોં સાફ કરવાની સલાહ કેમ આપવામાં આવે છે? તો સાચો જવાબ છે એસિડની અસર દૂર કરવા અને દાંતમાં ઇનેમલનું સુરક્ષા માટે ઉલટી થયા પછી મોં સાફ કરવામાં આવે છે. વાયુના કણો સતત હલનચલન કારણે નીચેમાંથી શું થાય છે? સંઘનન, ગલન, બાષ્પીભવન કે પ્રસરણ? વાયુના કણોના સતત હલનચલનને કારણે નીચેમાંથી શું થાય છે? તો સાચો જવાબ છે પ્રસરણ થાય છે વાયુના કણોના સતત હલનચલનને કારણે. મનુષ્યમાં ફલન પછી ભ્રૂણને શરીરના કયા ભાગમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે? જઠરમાં, અંડવાહિકી નલિકામાં, અંડાશયમાં કે ગર્ભાશયમાં? મનુષ્યમાં ફલન પછી ભ્રૂણને શરીરના કયા ભાગમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે મનુષ્યના ફલન પછી ભ્રૂણના શરીરને. નીચેનામાંથી કયું કોષના આકાર અને તેની ભૂમિકા વચ્ચેના સંબંધનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? બધા કોષો કાર્યને અનુલક્ષીને ગોળાકાર હોય છે. કોષોનો આકાર અને તેના ચોક્કસ કાર્યને મદદ કરે છે. બધા કોષોનું કાર્ય સમાન હોય છે કે એક પણ નહીં? નીચેનામાંથી કયું કોષોના આકાર અને તેની ભૂમિકા વચ્ચેના સંબંધનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? તો સાચો જવાબ છે કોષોનો આકાર અને તેના ચોક્કસ કાર્યને મદદ કરે છે. નીચેનામાંથી કોણ જંગલી વનસ્પતિ પોષક તત્વોનો પુરવઠો જાળવવામાં મદદ કરે છે? પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા, વિઘટકો કે તૃતીય ઉપભોક્તા? જંગલી વનસ્પતિ પોષક તત્વોના પુરવઠોને જાળવવામાં મદદ કરે છે. તો સાચો જવાબ છે વિઘટકો. વિઘટકો જે જંગલી વનસ્પતિના પોષક તત્વોના પુરવઠાને જાળવવામાં મદદ કરે છે. નીચેનામાંથી કઈ રાશિ પદાર્થનું જડત્વ માપે છે? દળ, બળ, પ્રવેગ કે વજન? નીચેનામાંથી કઈ રાશિ પદાર્થની જડત્વનું માપે છે? તો સાચો જવાબ છે દળ જે પદાર્થના જડત્વનું માપ છે. ચુંબકીય ક્ષેત્રની રેખાઓની નિકટતા શું સૂચવે છે? ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા, ચુંબકીય ક્ષેત્રની દિશા, ધ્રુવોની સ્થિતિ કે ચુંબકની લંબાઈ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની નિકટતા શું સૂચવે છે? તો સાચો જવાબ છે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જે ચુંબકીય ક્ષેત્રની રેખાઓની નિકટતા સૂચવે છે. નીચેનામાંથી કઈ ધાતુ સૌથી ઓછી ક્રિયાશીલ છે? મેગ્નેશિયમ, સોડિયમ, ઝિંક કે ગોલ્ડ? નીચેનામાંથી કઈ ધાતુ સૌથી ઓછી ક્રિયાશીલ છે? તો સાચો જવાબ છે ગોલ્ડ જે સૌથી ઓછી ક્રિયાશીલ છે. કયું વિધાન નિશ્ચિત પ્રમાણમાં નિયમનને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે? બે જગ્યાએથી વિવિધ કદના દાણાવાળી રેતી, મિશ્ર કાર્બનિક સામગ્રીવાળા બે વિસ્તારોની માટી, વિવિધ ખનિજો ધરાવતા બે તળાવોની નીકળતો કાદવ કે સમાન રચનાવાળા બે સ્ત્રોતોમાંથી પાણી? કયું વિધાન નિશ્ચિત પ્રમાણમાં નિયમનને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે? તો સાચો જવાબ છે સમાન રચનાવાળા બે સ્ત્રોતોમાંથી પાણી જે નિશ્ચિત પ્રમાણમાં નિયમનને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે. માઇક્રોસ્કોપ હેઠળ બધા જ કોષોમાં નીચેમાંથી કયા લક્ષણો જોવા મળે છે? ફક્ત પ્લાઝ્મા પટલ અને સાયટોપ્લાઝમા, ફક્ત પ્લાઝ્મા પટલ અને કોષ કેન્દ્ર, ફક્ત કોષ કેન્દ્ર અને સાયટોપ્લાઝમા કે પ્લાઝ્મા પટલ, કોષ કેન્દ્ર અને સાયટોપ્લાઝમા?
માઇક્રોસ્કોપ હેઠળ બધા કોષોમાં નીચેમાંથી કયા લક્ષણો જોવા મળે છે? તો સાચો જવાબ છે માઇક્રોસ્કોપ પ્રમાણ હેઠળ કોષોમાં ફક્ત પ્લાઝ્મા પટલ અને સાયટોપ્લાઝમા જોવા મળે છે. ન્યૂટનનો ત્રીજો નિયમ નીચેનામાંથી કયું ક્રિયા અને પ્રતિક્રિયા બળ છે? એક જ પદાર્થ એક જ સમયે કાર્ય કરે છે, તે સમાન હોવાથી એકબીજાને સંતુલિત કરે છે. બે અલગ અલગ પદાર્થ પર એક જ સમયે કાર્ય કરે છે કે એક જ પદાર્થ પર જુદા જુદા સમયે કાર્ય કરે છે? ન્યૂટનના ત્રીજા નિયમની મુજબ ક્રિયા અને પ્રતિક્રિયા બળ. તો સાચો જવાબ છે બે અલગ અલગ પદાર્થ પર એક જ સમયે કાર્ય કરે છે. ન્યૂટનના ત્રીજો નિયમ ક્રિયા અને પ્રતિક્રિયા પર. નીચેનામાંથી કયો વિકલ્પ ચેતાના પ્રકાર અને તેના મૂળની યોગ્ય જોડી છે? કરોડરજ્જુ ચેતાઓ હૃદય, કરોડરજ્જુ ચેતાઓ મગજ, મસ્તિષ્ક ચેતાઓ મગજ કે મસ્તિષ્ક ચેતાઓ કરોડરજ્જુ? નીચેનામાંથી કયો વિકલ્પ ચેતાના પ્રકાર અને મૂળની યોગ્ય જોડી છે? તો સાચો જવાબ છે મસ્તિષ્ક ચેતાઓ અને મગજ, જે ચેતાઓના પ્રકાર અને તેની મૂળની જોડી યોગ્ય છે. ચહેરાની મોટી છબી મેળવવા માટે નીચેનામાંથી કયા અરીસાનો ઉપયોગ શેવિંગ અરીસો તરીકે થાય છે? સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો કે પરવલયાકાર અરીસો? ચહેરાની મોટી છબી મેળવવા માટે નીચેનામાંથી કયા અરીસાનો ઉપયોગ શેવિંગ અરીસો તરીકે થાય છે? તો સાચો જવાબ છે અંતર્ગોળ અરીસો. ચહેરાની મોટી છબી મેળવવા માટે અને શેવિંગના અરીસો તરીકે ઓળખાય છે. લાસ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા નોંધપાત્ર ફેરફાર કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકવામાં આવે ત્યારે જોવા મળે છે? લોખંડની ખીલી તેવી જ રહે છે અને કોપર સલ્ફેટમાં દ્રાવણનો ભૂરો રંગ ઝાંખો પડી જાય છે. લોખંડની ખીલી કથ્થાઈ રંગની થઈ જાય છે અને કોપર સલ્ફેટનો દ્રાવણ ભૂરો રંગ અને ઝાંખો પડી જાય છે. લોખંડની ખીલી કથ્થાઈ રંગની થઈ જાય છે અને કોપર સલ્ફેટનો દ્રાવણનો રંગ ભૂરો રંગ યથાવત રહે છે કે લોખંડની ખીલી કથ્થાઈ રંગની થઈ જાય છે અને કોપર સલ્ફેટના દ્રાવણનો ભૂરો રંગ પીળો થઈ જાય છે? નોંધપાત્ર ફેરફાર કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકવામાં આવે ત્યારે જોવા મળે છે? તો સાચો જવાબ છે લોખંડની ખીલી કથ્થાઈ રંગની થઈ જાય છે અને કોપર સલ્ફેટમાં દ્રાવણનો રંગ ભૂરો રંગ ઝાંખો પડી જાય છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળે બાય બાય.